જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો જોરથી. જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ, સુરત. આજે તારીખ થઈ છે 2/6/2025. આજે 1 મહિનો અને આજે અમારે 3 દિવસ થયા સુરતથી આવ્યા. અને એક હાચાર્થમાં જેને કઈ તીર્થયાત્રા, એવી તીર્થયાત્રામાં અમે નીકળ્યા છીએ. અને પહેલાના ઋષિમુનિઓ જે રીતે એક માણસને બીજા માણસને ત્રીજા માણસને આ રીતે મળતા મળતા માનવમાં માધવ સવાયો, છોડમાં રણછોડ છે, વૃક્ષમાં વાસુદેવ છે. ભગવાને ગીતામાં કીધું સર્વસ્વ સાહમ હૃદય વિશ્વ. એટલે આ ભાવથી બધાને મળતા મળતા આજે અમારે એટલા દિવસો થયા છે અહીંયા. અને આજે ભીલેશ્વરી આશ્રમ, અગિયાળી અને રામ ભારતી બાપુ આશ્રમ, એટલે બાપુને આજે મળ્યા. અને બાપુને કાંઈ જોગાનો જોગ ઈશ્વરની કૃપાથી અમારે સંજોગ ઊભો થયો. બાપુને કાંઈ ખૂટિયા પાડી દીધા ને બાપુને ઓપરેશન કંઈક કરાવ્યું છે અને હજી કમરની તકલીફ છે. તો બાપુ બોલો, તમને શું તકલીફ છે અત્યારે હાલમાં? કમરમાં તકલીફ છે. હે? મણકા દુખાવો છે, મણકાનો, અને કમરની તકલીફ છે. હવે બાપુ આ એક આપણે એનિમા કરવાની છે. એટલે એનીમાં જેનું પાઇપ લેતો ઓલી બાજુ ઉતારો કુદરતી દ્રશ્યમાં. શરીરનો અંદરનો ભાગ જે છે એને આપણે સફાઈ કરી નાખશું એટલે શરીરમાંથી તમામ પ્રકારના રોગ, શરદીથી માંડીને કેન્સર સુધીના બધા જ રોગ શરીરમાંથી નીકળી શરીર સ્વસ્થ થઈ જશે. અને લાંબુ આયુષ ઈશ્વરની કૃપાથી આ બધું કાર્ય શક્ય છે. એટલે આ એનિમાનો પોટ આવશે, લેટ્રિનમાં 4 ફૂટ ઉપર લગાડી દેવાનો છે. અને આમાં સાદું નળનું પાણી ભરવાનું છે. અને નળનું પાણી ભર્યા પછી નીચે ભરતભાઈને ઊંચું પકડી રાખો, બસ ત્યાં પકડી રાખો, બસ. હવે આ 4 ફૂટ ઉપર લગાડી દીધો અને અહીંયાથી તમે કોક ચાલુ કરી દેશો એટલે પાણી આ રીતે નીચે બહાર આવશે. હવા, એર, પાણી બધું બહાર નીકળી જશે. અને ત્યાર પછી કોક બંધ કરી દેવાનો છે. લેટ્રિનમાં માર્ગમાં આટલું 1.5 ઇંચ ચડાવી દેવાનું છે. અને ચડાવ્યા પછી કોક ચોક ચાલુ કરી દો તો વાંધો નહીં, પહેલાં ચાલુ પાણીમાં ચડાવી દેવાનું છે. આ ચડાવ્યા પછી પાણી ક્યાં પહોંચ્યું એ નથી જોવાનું, એમાં પેટમાં ક્યાં પહોંચ્યું એ આપણે જોવાનું નથી. આપણે ઓમ નમઃ શિવાય કે રાધે કૃષ્ણ જે આપણે ઈષ્ટદેવ હોય એનું આપણે નામ સ્મરણ કરવાનું છે. કારણ કે ઈશ્વરની કૃપાથી આટલું સાફ થાય. અને એટલું જો આટલો ટુકડો સાફ થઈ ગયો એટલે તમામ પ્રકારના રોગ નીકળી જાય. એટલે સવારમાં ઉઠીને 4 થી 5 ડબ્બા કરવાના છે. બપોરે કાંઈ શરીરમાં નાખ્યા પહેલા 5 ડબ્બા કરવાના છે. અને રાત્રે સૂતી વખતે 5 ડબ્બા કરવાના છે. આટલું જો થઈ જાય તો લગભગ 1 મહિનામાં સાફ થઈ જાય. વધારે સફાઈ કરવી હોય તો 2 મહિના કરી શકો, 3 મહિના કરી શકો. 3 મહિનામાં આખું શરીર કમ્પ્લીટલી નવું બની જાય. બરાબર છે? તો ભરતભાઈ આ ટાઈપનું કામ છે. તો તમને કેમ લાગે છે આમાં બાપુ? કેમ લાગે છે એનીમાં? એનીમાં આખું શરીર સાફ થઈ જાય. એટલે હવે આ ટાઈપનું જે છે તે આપણે એનીમાં જો કરશું તો શરીર આખું સાફ થઈ જશે. નથી ખાવાની અમુક વસ્તુથી આપણે છોડવાની છે, જે આપણા શરીરમાં પાચન નથી થતું. એટલે અમુક વસ્તુ છોડી દેવાની છે. અને સવારમાં ઉઠીને ગ્રીન જ્યુસ પીવાય 11 વાગે 12 વાગે તો વધારે સારું. બપોર પછી કોઈ પણ ફ્રૂટ કે સલાડ તમે ખાઈ શકો. રાત્રે એક ટાઈમ જમી શકો. અને બાપુ તો કંઈ જમતા નથી વર્ષોથી બાપુ જમતા નથી. એટલે બાપુ માટે આ કામ બહુ સીધું છે. તો બાપુ તમારો એક મોબાઈલ નંબર બોલો, જરાક નજીક રાખજો. મારો મોબાઈલ નંબર છે 98 798 42 બરાબર છે. એટલે અગિયાળી ગામ અને બાજુમાં ભીલેશ્વરી આશ્રમ. અને આજે અમે અહીંયા બાપુને ખાસ મળવા આવ્યા અને યાદ કર્યું બાપુએ કે લગભગ તમે આવ્યાને 20 વર્ષ થઈ ગયા. એટલે 20 વર્ષ પહેલા બાપુને મળેલા. અને આજે પાછું કાંઈક ભગવાનની ઈચ્છા છે, બાપુના દર્શન થયા છે અમને. અને બાપુને આ બધી તકલીફ હતી, બાપુને સમજાવ્યા. અને બાપુ તો કારણ કે મહાન વ્યક્તિ છે એટલે એને શું વસ્તુ છે તરત ખ્યાલ આવી ગઈ. બાપુને વાત કરી લો તરત કીધું ભાઈ એની માલ્યો એટલે પેટ સાફ થઈ જાય. એટલે બાપુને આખી વાત મગજમાં ઉતરી ગઈ છે. બાપુ તો હવે એનીમાં આપણે શરૂ કરશો ને? હા બાપુ એનીમાં શરૂ કરશો, બરાબર છે? તમે બસો, તમારો પણ વિડીયો ઉતારો.
સરસ મજાનું આખું વાતાવરણ બાપુનું જે છે તે આખું જો આ ધીરેશ્વરી આશ્રમ છે અને બાપુ અહીંયા વર્ષોથી તપસ્યા કરે છે અને બાપુ પણ આજે લોકોની એક સેવા કરવાનો ભાવ છે બાપુનો. આ મારા ભરતભાઈ છે, હા નાના હતા ત્યારથી અહીંયા ગોઠવાઈ ગયા છે અને આખું એક જીવન સમર્પિત કરી દીધું છે આશ્રમમાં, એમ કહીએ તો પણ ખોટો નથી. ભરતભાઈ તમારું એક નામ બોલો, આખું નંબર બોલો, મોબાઈલ નંબર. મારું નામ ભરત ભારતી, ગુરુ રામ ભારતી, ધીરેશ્વરી આશ્રમ 11. તમારો મોબાઈલ નંબર બોલો. 58 વાહ સરસ. તમારું નામ શું છે ભાઈ? જોરસિંહભાઈ, જોરસિંહભાઈ, ગામ લવોડા, ગામ લવાડા. હા તમારો મોબાઈલ નંબર બોલો. કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં, તો ખાલી તમારું નામ શું છે બેન? હે જમનબેન. સરસ. તો આ બધા અહીંયા દર્શન કરવા આવેલા એટલે બાપુના આજે અમે દર્શન કરીને અમે પણ ધન્ય થયા છીએ અને આજે અમને બહુ આનંદ છે, ઉત્સાહ છે કે બાપુની સેવા કરવાનો મને લાભ મળ્યો. બરાબર છે. વસ્તુ જય શ્રી કૃષ્ણ બધાને.